હેલો સ્ટુડન્ટ, વેરી ગુડ મોર્નિંગ. આજે આપણે વાત કરવાની છે પરમાણુની ઇલેક્ટ્રોનની રચના માટે. કેવી રીતે ઇલેક્ટ્રોનની રચના ગોઠવશું, ઇલેક્ટ્રોન કેવી રીતે રહેલા છે. આ ચોપડીની અંદર જે 2.6.5મો ટોપિક છે એની અંદર બધા ડિસ્કશન કરવાનું છે આપણે. અને હા, આજે આ તમારા ચેપ્ટરનો છેલ્લો લેક્ચર છે અને અહીંયા સુધી જ એકમ કસોટીમાં આવશે, જે તમારી 29-30 તારીખના હશે. તો આજે આપણું સિલેબસ પૂરું થઈ જાય છે. બહુ ધ્યાનથી વાંચજો, સમજજો. જો કોઈ ડાઉટ હોય તો મોકલજો, પણ માર્ક્સ સારા આવવા જોઈએ, લખીને જવાબ મોકલજો. હવે જોઈએ કે ઇલેક્ટ્રોનની રચના કેવી રીતે દર્શાવી શકાય. સૌથી પહેલી પદ્ધતિ છે કે તમે એને કક્ષક આકૃતિ પદ્ધતિથી દર્શાવો. મતલબ આપણે એને સંજ્ઞા સ્વરૂપે દર્શાવશું. આપણી પાસે જે કક્ષક છે એને આપણે ચોરસ વડે દર્શાવશું. અહીંયા બોક્સ છે એ શું દેખાડે છે? કક્ષક. હવે કક્ષક ઉપર એનું નામ લખી નાખશું. બોક્સ ઉપર એ કક્ષકનું નામ લખ્યું હશે, અહીંયા આગળ લખ્યું છે 1s. અને ઇલેક્ટ્રોન છે એને તીરની નિશાની વડે દર્શાવશું. ઉપરની બાજુ અને નીચેની બાજુ. ઉપરની બાજુ મતલબ ઘડિયાળના કાંટાની દિશામાં, નીચેની બાજુ મતલબ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. આ ઇલેક્ટ્રોનને દર્શાવવાની પદ્ધતિ થઈ ગઈ. બરાબર. આ જે આપણે પદ્ધતિ ભણ્યા એને કહેવાય છે કક્ષક આકૃતિ પદ્ધતિ, જેને સંજ્ઞા વડે દર્શાવશું. અહીં આગળ જે તીર છે એ ઇલેક્ટ્રોન દેખાડે છે. દરેક પેટા કક્ષકમાં મહત્તમ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકશે. એક ઊભો, બીજો ઊંધો. મતલબ એક ઘડિયાળના કાંટાની દિશામાં, બીજો વિરુદ્ધ દિશામાં. એનાથી સારી પદ્ધતિ છે NLX મેથડ. મતલબ NL અને X વડે આપણે દર્શાવશું ઇલેક્ટ્રોનને. આ સાવ લખી નાખવાની. એમાં આગળની સંખ્યા છે એ મુખ્ય ક્વોન્ટમ દેખાડશે, મતલબ કક્ષા દેખાડશે. એન શું દર્શાવે છે? કક્ષા, અથવા તો તમે કહી દો પીરિયડ નંબર દેખાડે છે. બીજું જે એલ હતું એ તમને કઈ કક્ષક છે એ દેખાડશે. SPDF નામની જે કક્ષકો હતી એ દેખાડશે. એનની જગ્યાએ સંખ્યા આવશે, એલની જગ્યાએ સિમ્બોલ આવશે. ABCDમાંથી કોઈ અક્ષર હશે SPDFમાંથી. અને ઉપર જે એક્સ છે ત્યાં આગળ ઇલેક્ટ્રોનની સંખ્યા હશે. કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે છે આપણે એક્સ વડે દર્શાવશું. બરાબર. તો એનની જગ્યાએ આવૃત, પછી પીની જગ્યાએ સંજ્ઞા, અને ઉપર આવશે ઇલેક્ટ્રોનની સંખ્યા. આગળ જો 3p છે, એમાં 3 શું છે? થર્ડ પીરિયડ, મતલબ ત્રીજા આવૃત. અને પી છે એની કક્ષકનું નામ. ઉપર બગડો તો ઇલેક્ટ્રોન. હવે આપણે જોઈએ કે આ બંને પદ્ધતિથી થોડાક પરમાણુઓની ઇલેક્ટ્રોનની રચના કેવી રીતે દર્શાવાય. સૌથી પહેલાં વાત કરીએ હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરેલિયમ અને બોરોન માટે. મતલબ 1થી કરીને 5ના, એના પછી છઠ્ઠો કાર્બન, પછી નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. આ 1થી કરીને 10 સુધીના જે પરમાણુ ક્રમાંક છે, પરમાણુઓ છે, એની ઇલેક્ટ્રોનિક રચના દર્શાવવાની ટ્રાય કરીએ. તો સૌથી પહેલાં જુઓ, પરમાણુય નંબર તમને ખબર હોવો જોઈએ. પરમાણુય ક્રમ એટોમિક નંબર 1 થશે. ઇલેક્ટ્રોનની સંખ્યા 1 છે. જેટલો પરમાણુય ક્રમાંક હશે એટલા જ ઇલેક્ટ્રોન હશે. તો 1s1 વડે દર્શાવશું, અથવા તો બોક્સની અંદર ઊભો એક તીર દેખાડી દો. હિલિયમમાં 2 પરમાણુ ક્રમાંક આવશે. તો ત્યાં આગળ ઇલેક્ટ્રોનની રચના કેવી રીતે દર્શાવશે? 1s2. બરાબર. આગળ એકડો જ આવશે, પછી એસની ઉપર બેગડો થઈ જશે. હવે જો બોક્સમાં દર્શાવવું હોય તો એક જ બોક્સની અંદર 2 ઇલેક્ટ્રોન આવશે, એક ઊભો, એક ઊંધો. લિથિયમનો પરમાણુ ક્રમાંક જુઓ તો 3 આવશે. તો ઇલેક્ટ્રોનની સંખ્યા 3. એને દર્શાવાશે, દેખાડ્યું છે એવી રીતે 1s2 2s1. બરાબર. બોક્સમાં દર્શાવવું હોય તો 1sની અંદર 2 ઇલેક્ટ્રોન અને 2sમાં એક જ ઇલેક્ટ્રોન આવશે. એને ઊભો દર્શાવી દેશું. પછી આવે છે આપણે બેરિલિયમની વાત, જેમાં 4 ઇલેક્ટ્રોન છે. એને 1s2 2s2 વડે દર્શાવશું. 1sમાં 2 ઇલેક્ટ્રોન, અને જે 2s કક્ષક છે, 2s કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન આવશે. બંનેની જોડી બની ગઈ છે, એક ઊભો, એક ઊંધો. બોરોન માટે 5 ઇલેક્ટ્રોન. 5 ઇલેક્ટ્રોન દર્શાવવા માટે 1s2 2s2 2x1 2px1 સોરી. તો 1sમાં 2 ઇલેક્ટ્રોન, 2sમાં 2 ઇલેક્ટ્રોન. હવે 2pxy અને ઝેડના 3 બોક્સ બનાવશું. એમાં ખાલી 2pxની અંદર 1 ઇલેક્ટ્રોન આવશે. બરાબર. હવે અહીંયા ધ્યાન રાખવાનું છે કે 2pxyz ત્રણેયની ઉર્જા સરખી હોય તો આપણે એક જ ઇલેક્ટ્રોન 2pxમાં દર્શાવશું. 2py અને ઝેડની પણ ઉર્જા સરખી છે. ત્રણેયની ઉર્જા સરખી હોય તો તમે ગમે તેમાં ઇલેક્ટ્રોન રાખી શકો, પણ સામાન્ય રીતે આપણે 2pxમાં રાખતા હોઈએ છીએ. આ હતી પહેલા 5 પરમાણુઓની ઇલેક્ટ્રોનીય રચના. તમને આ લખતા આવડવી જ જોઈએ, કમ્પલસરી છે. તમે જો અહીંયા 2pxની અંદર 1 ઇલેક્ટ્રોન રાખ્યો છે. વાયમાં રાખવો હોય તોય રાખી શકાય, એમાં કાંઈ ફરક નથી. ઝેડમાં રાખવો હોય તો પણ રાખી શકો છો. ત્રણેયની ઉર્જા સરખી છે. હવે વાત કરીએ કાર્બન પરમાણુ માટે. તો એમાં પરમાણુ ક્રમાંક 6 છે. ઇલેક્ટ્રોનની રચના તોખવી હોય તો 1s2 2s2 2px1 ને 2py1. જો ઉર્જા સરખી હતી એટલે પહેલાં એક એક્સમાં આવશે ને પછી બીજો છે એ વાયમાં આવશે. બરાબર. બોક્સ માટે પણ સેમ જ છે. 1s અને 2s મૂકી દો, ખાલી 2pxy ઝેડમાં જુઓ તો એક્સમાં અને વાયમાં બંનેમાં એક એક ઇલેક્ટ્રોન આવી ગયા છે.
આપણે અહીંયા આગળ એકલા એકલા ઇલેક્ટ્રોન રાખશું, જોડી બનાવશું નહીં, કેમ કે બોક્સ ભેગા છે એટલા માટે. વાત કરો નાઇટ્રોજનની, તો પરમાણુ ક્રમાંક 7 છે, તો 7 ઇલેક્ટ્રોન ગોઠવવા હોય, 1s2 2s2 2px1 2py1 ને 2pz1. જો 1s 2sમાં બબે ઇલેક્ટ્રોન આવી ગયા, જોડી બનાવી નાખશે, પૂરું. પણ એક્સ વાય અને ઝેડ ત્રણેયમાં એક એક ઇલેક્ટ્રોન મૂક્યા છે. જોવો છો, ત્રણેય સિંગલ સિંગલ છે, તો પહેલાં આપણે સિંગલ સિંગલ ભરશું. સિંગલ ભરાઈ જશે પછી જ જોડી બનાવવાનું ચાલુ કરશું. ઓક્સિજનમાં જો જોડી બનશે, પરમાણુ ક્રમાંક 8 છે, પછી ફ્લોરિન માટે વાત કરો તો 9 અને છેલ્લે આવશે 10. આ ત્રણેયની ઇલેક્ટ્રોનિક રચના જોવી હોય તો બધું સરખું જ થશે. જોવો ક્યાં ખાલી 2pxyz ની અંદર ત્યાં આગળ એક એક ઇલેક્ટ્રોન વધતો જાય છે અને જોડીઓ બનવાની ચાલુ થઈ જાય છે. ઓક્સિજનમાં એક જોડી બનશે, ફ્લોરિનમાં 2 અને નિયોનની અંદર 3 જોડીઓ બની જાય છે. તો એક એક ઇલેક્ટ્રોન વધતો જાય છે, બાકી કાંઈ જોવાલાયક નથી. જો ખાલી 2pની ઇલેક્ટ્રોનની રચના જોશો, એમાં જ ફરક છે. એક્સમાં ઇલેક્ટ્રોન આવ્યો, વાયમાં આવ્યો અને છેલ્લે ઝેડમાં ઇલેક્ટ્રોન આવી ગયો, તો આપણને ગોઠવણી થતી જોવા મળે છે. હવે આના સિવાયના જો કોઈ બીજા તત્વો હોય તો એની પણ ઇલેક્ટ્રોનની રચના આ જ પદ્ધતિથી દેવામાં આવશે. આપણે જોઈ લઈએ કે આનાથી વધારે ઇલેક્ટ્રોન આવે તો કઈ કક્ષકમાં ભરવાના રહેશે. જો આ આકૃતિ આપણે ભણીને આવ્યા છીએ, બરાબર. આની પહેલાંના લેક્ચરમાં પણ આ આકૃતિ ડિસ્કસ કરી હતી આપણે. આમાં જે બાજુ તીર જાય છે ને, પહેલાં એક કક્ષક ભરાશે. જો 2p ભરાઈ ગઈ, 2p પછી હવે 3s ભરાશે. જોવો છો, 2p પછી શું આવશે? 3s. 3s પછી આવશે 3p. 3p પછી આવશે 4s અને આવી રીતે આગળ ચાલતું રહેશે. તો જેવી રીતે તીરની નિશાની હતી એવી રીતે જો અહીં આગળ સોડિયમથી મેગ્નેશિયમ ને બધાની વાત કરીએ તો સોડિયમની અંદર 11 ઇલેક્ટ્રોન છે, મેગ્નેશિયમ 12 13 પછી 14 15 બધા ઇલેક્ટ્રોન સાથે પરમાણુઓ દેશાવ્યા છે. તો હવે સોડિયમની જો હું વાત કરું તો એમાં આગળની રચના તો એવી જ રીતે આવશે. એક વધારાનો ઇલેક્ટ્રોન આવી ગયો છે 11મો, તો નિયોનની જેમ 10 ઇલેક્ટ્રોન ભરાઈ જશે. હવે વધારાનો ઇલેક્ટ્રોન છે એ 3s ની અંદર ભરાશે. જો આગળની રચના નિયોન જેવી જ છે, ફક્ત ફેરફાર ક્યાં છે? 3s ની અંદર એક ઇલેક્ટ્રોન આવી ગયો છે અને એક બોક્સમાં દેખાડી દેશું એકલો ઇલેક્ટ્રોન તરીકે. તો જુઓ છો અહીં આગળ 3s1માં એક ઇલેક્ટ્રોન આવ્યો છે, તમને મૂકતા આવડવો જોઈએ. હવે આને જ શોર્ટ ફોર્મમાં દેખાડવી હોય, જેને કન્ડેન્સ ફોર્મ કહીએ છીએ, તો એને નિયોન કોર 3s1 વડે દર્શાવશે. શું કરવાનું હોય? નિયોનને બોક્સની જેમ લખી નાખવાનું ને વધારાનો જે એક ઇલેક્ટ્રોન આવ્યો છે ને 3s1 વડે દર્શાવશું. આને કહેવાશે નિયોન કોર 3s1. ચલો, એવી જ રીતે આપણી પાસે મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન બધાની પણ ઇલેક્ટ્રોનિક રચના લખી શકાય છે. મેગ્નેશિયમમાં તમે જુઓ તો 12 ઇલેક્ટ્રોન છે, તો એમાં નિયોન જેવી આગળની ઇલેક્ટ્રોનિક રચના આવશે, ખાલી 3s2 થઈ જશે. જો છો, નિયોન લખી નાખ્યો પછી 3s2 થઈ ગયું. તો જે વધારાના ઇલેક્ટ્રોન આવે છે આપણે એને દર્શાવશું. બધાને નીચેની જુઓ એવી જ રીતે આવશે નિયોન કોર અને પછી 3s2 3p1 3s2 3p2 3 4 5 6 એવી રીતે. તો દરેકે દરેક પરમાણુમાં ખાલી પાછળના ઇલેક્ટ્રોન છે એ વધારાના ભરાતા જાય છે. હવે જો હું આર્ગોનની વાત કરું તો આર્ગોનમાં 18 ઇલેક્ટ્રોન છે. આ 18 ઇલેક્ટ્રોન દર્શાવવા માટે શું થશે? 18 ઇલેક્ટ્રોનને આપણે નિયોનની જેમ દેખાડી દઈશું 10 ઇલેક્ટ્રોનને. બાકીના જે ઇલેક્ટ્રોન વધ્યા 8 ઇલેક્ટ્રોન એને જ દર્શાવવાના રહેશે. પોટેશિયમ દર્શાવવા હોય તો પોટેશિયમ તો સાવ સહેલી રીતે થઈ જશે. આર્ગનના 18 ઇલેક્ટ્રોન આગળ દેખાડી દેવાના, પછી ખાલી 4s1 તરીકે દર્શાવી દેશું. તો જે નોબલ ગેસ છે, ઉમદા વાયુ છે, એને આગળ દર્શાવી શકાય. તો આ આર્ગન હતો એ ઉમદા વાયુ હતો, એને આપણે આગળ દેખાવી દીધો આર્ગન તરીકે ને પછી દેખાડી દીધું 4s1. આ પદ્ધતિ છે આપણા ત્રણેય સિદ્ધાંતો ઉપર થશે. આઉફબાઉનો સિદ્ધાંત છે, પોલીનો સિદ્ધાંત છે કે હુન્ડનો નિયમ છે. આ ત્રણેય નિયમોના આધારે આ ઇલેક્ટ્રોનની રચનાની ગોઠવણી થતી હોય છે. આપણે આ ત્રણેય નિયમો ભણી ગયા હતા. ઉદાહરણ તરીકે હું તમને વાત કરું કે બરાબર પોટેશિયમ, મતલબ પોટેશિયમના પરમાણુ ક્રમાંક છે એ 19 છે. આ 19 ઇલેક્ટ્રોન કેમ ભરાશે? સૌથી પહેલાં 1sમાં 2 ભરશું, પછી 2sમાં, પછી 2pમાં. જમણી બાજુ જો ઇલેક્ટ્રોન ભરાય છે, પછી 3sમાં ભરાશે ઇલેક્ટ્રોન, પછી 3pમાં ભરાશે 6 ઇલેક્ટ્રોન, પછી 4sમાં ભરાશે. 3dમાં નથી ભરાતો. જો 3p પછી શું છે? ડાયરેક્ટલી 4s છે, તો આપણે ખાલી 4sની અંદર એક ઇલેક્ટ્રોન ભરશું. આ ઉર્જાનો ક્રમ તમને યાદ હોવો જોઈએ. આ ડાયાગ્રામ ઉપરથી ઇલેક્ટ્રોન છે એ ભરવાના શરૂ થશે. બરાબર. આ ત્રણેય નિયમોનું અહીંયા પૂરેપૂરું પાલન થાય છે. આઉફબાઉનો નિયમ છે સૌથી મહત્વનો છે. કક્ષકોની ઉર્જા છે એ આઉફબાઉનો નિયમ નક્કી કરે. હવે અમુક પરમાણુની રચના છે એ આવી રીતે થતી નથી. એમાં તમને આખો અલગ જ કેસ જોવા મળશે. ઉદાહરણ તરીકે ક્રોમિયમ અને કોપરની વાત કરું, જે ડી વિભાગના તત્વો છે ત્યાં તકલીફ જોવા મળશે. ક્રોમિયમ અને કોપરમાં આ બધા નિયમોનું પાલન થતું નથી. આપણે જોઈએ સૌથી પહેલાં ક્રોમિયમની.
આપણે ધારેલી રચના મતલબ કે જે નિયમોનું પાલન કરે એવી રચના જુઓ તો 1s2 2s2 2p6 પછી આવશે 3s2 અને પછી 3p6 3d4 અને 4s2 આવી ઇલેક્ટ્રોનની રચના હોવી જોઈએ. જો નિયમોનું પાલન કરીએ તો આવી રચના હોવી જોઈએ, પણ આવી હોતી નથી. એવી જ રીતે કોપરની જો હું વાત કરું તો કોપરમાં 1s2 2s2 પછી આવશે 2p6 પછી ત્યાં આગળ 3s ની અંદર 2 ઇલેક્ટ્રોન હોવા જોઈએ, પછી આવવું જોઈએ 3p6 પછી આવવું જોઈએ 3d9 અને પછી આવવું જોઈએ છેલ્લે 4s2. આવી રચના હોવી જોઈએ જેને મેં કીધું છે ધારેલી ઇલેક્ટ્રોનની રચના. પણ આના કરતાં સાવ અલગ અલગ ઇલેક્ટ્રોનની રચના જોવા મળે છે. સાચી ઇલેક્ટ્રોનની રચના છે એની અંદર 3d5 થઈ જાય છે અને 4s1 થઈ જાય છે. ક્રોમિયમની વાત કરો તો એમાં ફરક ક્યાં આવે છે? 3dની અંદર 5 ઇલેક્ટ્રોન હોય છે 4ની બદલે, અને 4sની અંદર 1 ઇલેક્ટ્રોન હોય છે 2ની બદલે. આવું થવાનું કારણ આપણે સમજવાનું છે, બરાબર. એવી જ રીતે કોપરની વાત કરો તો એમાં 3d10 હશે 4s1 હશે. 3dની અંદર 9 ઇલેક્ટ્રોન નહીં હોય ત્યાં 10 હશે અને 4sની અંદર 2 નહીં હોય ત્યાં આગળ 1 હશે. તો આવો ફેરફાર શું કરવાથી હોય એ તમારે સમજવું પડશે. આ ફેરફાર થવાનું જે મુખ્ય કારણ છે એ અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકોની સ્થાયીતા છે. શબ્દ ધ્યાનથી સમજજો, અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકોની સ્થાયીતા છે. 3d5 છે ને અર્ધપૂર્ણ કહેવાશે, કોપરમાં જે 3d10 છે એને સંપૂર્ણ કહેવાશે. હવે જો 4s2 છે એનામાંથી એક ઇલેક્ટ્રોન છે એ 3dમાં જતો રહેશે, મતલબ 3d10 થઈ જશે અને ઉપર 3d5 થઈ જશે. તો આ સાચી ઇલેક્ટ્રોન રચના છે. 3d5 અને 3d10 તમે લખશો અને 4sની અંદર 1 1 લખી આવશો. આમાં ભૂલ થવી ન જોઈએ. હવે સમજીએ ક્રોમિયમમાં આવું થવાનું કારણ શું હતું. ક્રોમિયમની અંદર વાત કરો તો 3d5 જ્યારે બને ને ત્યારે એને સ્થાયી અવસ્થા મળે છે. 3d4 કરતાં 3d5 મળે ને બની જાય તો એને સ્થાયી અવસ્થા મળે છે. એવી જ રીતે કોપરમાં 3d9ની જગ્યાએ 3d10 જો બને ને તો એ સ્થાયી અવસ્થા મેળવે છે. કેમ કે આ સંપૂર્ણ ભરાઈ જાય છે. ડી કક્ષક અહીંયા સંપૂર્ણ ભરાઈ જાય છે, ક્રોમિયમમાં ડી કક્ષક છે અપૂર્ણ રહે છે. તો જો નીચે લખ્યું છે રીઝન ફોર ધ એક્સ્ટ્રા સ્ટેબિલિટી. આ સ્થાયી થવાનું કારણ શું છે એ તમારે સમજવું જોઈએ. પહેલી વસ્તુ સિમેટ્રિકલ ડિસ્ટ્રીબ્યુશન, મતલબ સમમિતીય રચના છે, અને બીજું એક્સચેન્જ એનર્જી. આ સમજીએ કે શું વાત હતી. જો 3dની અંદર તમે 4 ઇલેક્ટ્રોન રાખો છો, 4 ઇલેક્ટ્રોન રાખો છો તો એક ઘર ખાલી રહી જાય છે. આ ખાલી ઘરની અંદર 4s2માંથી એક ઇલેક્ટ્રોન આવશે. તો જે સાચી રચના છે એની અંદર 3dની 5 કક્ષકો ભરાઈ ગઈ છે. તો બધામાં એક એક ઇલેક્ટ્રોન આવી જાય તો એ સ્થાયી બને છે. આની બદલે જો એકાદો ઇલેક્ટ્રોન ખાલી રહી જાય, કોપરની વાત કરો, કોપરમાં જુઓ બધામાં 2 ઇલેક્ટ્રોન છે, ખાલી એક છેલ્લામાં ઇલેક્ટ્રોન નથી 3d5માં, તો એમાં 4sમાંથી એક ઇલેક્ટ્રોન આવી જશે. એક ઇલેક્ટ્રોન આવી ગયા પછી 3d છે એ સંપૂર્ણ ભરાઈ જશે. 3dની અંદર 10 ઇલેક્ટ્રોન આવી જશે. 10 ઇલેક્ટ્રોન આવી જાય તો એ સ્થાયી બને છે, કારણ કે હવે સમમિતીય છે. બધાની સાથે 2 ઇલેક્ટ્રોન આવી ગયા, કોઈ સાથે અન્યાય નથી. હવે જો જ્યારે અર્ધપૂર્ણ ભરાયેલી હોય કે સંપૂર્ણ ભરાયેલી હોય ત્યારે એક્સચેન્જ એનર્જી આની સૌથી વધારે હોય. એક્સચેન્જ એનર્જી શું? એક ઇલેક્ટ્રોન છે એ બીજા સાથે ફેરબદલી કરી શકે. અહીંયા દરેક ઇલેક્ટ્રોન છે એ બીજા દરેકે ઇલેક્ટ્રોન સાથે ફેર ગોઠવણી કે ફેરબદલી કરી શકે છે. તો આને કહેવાય એક્સચેન્જ એનર્જી, અથવા તો તમે એમ કહી શકો છો કે વિસ્થાપીકરણ ઉર્જા. અહીંયા આગળ મહત્તમ હોય છે વિસ્થાપીકરણ ઉર્જા. એવું તમને 2 કેસમાં જોવા મળશે. પહેલો કેસ તમારો અર્ધપૂર્ણ ભરાયેલો હોય, મતલબ 3d4 અને 3d5ને તમે સરખાવો તો 3d4ની અંદર જુઓ 6 જ શક્ય ગોઠવણીઓ છે, જ્યારે 3d5ની અંદર 10 શક્ય ગોઠવણીઓ છે. જેટલી શક્ય ગોઠવણી વધારે હોય એટલી સ્થાયીતા વધારે. તો એટલા માટે આપણે કહી શકીએ કે 3d4 કરતાં 3d5 છે એ વધારે સ્થાયી છે અને પરમાણુ એવી જ રચના દર્શાવે છે. ચલો બસ, તો આજ માટે આટલું રાખીએ છીએ. બાકી બધું નેક્સ્ટ લેક્ચરમાં. આપણું ચેપ્ટર પૂરું થઈ ગયું છે. આખું સ્વાધ્યાય કરીને હોમવર્કમાં મોકલાવી દેજો. થેન્ક યુ વેરી મચ.